દશામાના પવિત્ર વ્રત ચાલી રહ્યા છે અને તેવામાં સિનોર તાલુકાના છાણભોઈ ગામ ખાતે માતાજીના ભક્તના ઘરે માતાજીએ પરચો બતાવ્યો. સિનોર તાલુકાના છાણભોઈ ગામે શ્રાવણ માસના પ્રથમ 10 દિવસ દશામાની સ્થાપના કરી ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરવામાં આવી. ત્યારે સિનોરના છાણભોઈ ગામે રહેતા વસંતભાઈ કાંતિભાઈ ઘેલાભાઈના ઘરે છેલ્લા 26 વર્ષથી દશામાની મૂર્તિ બેસાડી ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યાં આજરોજ વ્રતના છઠ્ઠા દિવસે દશામાની મૂર્તિમાંથી એકાએક સિંદૂર પડવા લાગતા ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા. આ વાત વાયુવેગે નગરમાં પ્રસરતા મોટી સંખ્યામાં ભક્તો માતાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. નામ વસાવા પ્રદીપ છે. હું છાણભોઈ ગામનો વતની છું. અહીં કાંતિભાઈના મઢમાં મા દશામાં છેલ્લા 26 વર્ષથી મા દશામાની સ્થાપના કરવામાં આવી હતી અને પાછલા 5 વર્ષમાં મા દશામાં પરચો બતાવે છે. અને અહીં દશામાની મૂર્તિના હાથમાંથી કંકુ ઝરી રહ્યો છે અને મોઢાના ફેસ ઉપરથી પણ કંકુ ઝરી રહ્યો છે. અને મા દશામાએ શ્રીફળ અને ચૂંદડી ઓટોમેટિક આવેલી છે. અને દશામાના કળશમાંથી ઘી ટીપે ટીપે પડી રહ્યું છે. જય